હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર, પાઠ 1 ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા. પાઠ 1ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું. તો ચાલો શીખીએ પાઠ 1ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ. પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપો. 1. ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવો. ભારતીય સંસ્કૃતિ એ વિશ્વમાં સમન્વય અને સાતત્યનું સર્વોત્તમ ઉદાહરણ છે. હડપ્પીય સભ્યતાથી શરૂ કરીને વર્તમાન સમય સુધી ભારતીય સમાજમાં અનેક સાંસ્કૃતિક વિવિધતાઓ જોવા મળે છે. દરેક યુગમાં ભારત સાંસ્કૃતિક ગતિવિધિઓથી ધમધમતો રહ્યો છે. વિવિધ તબક્કામાં સ્થળાંતરિત થઈને આવેલા વિવિધ સમુદાયોની જીવનશૈલીના કારણે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિ વિકાસ પામતી રહી છે. ભારતમાં ઉત્તરથી દક્ષિણ અને પશ્ચિમથી પૂર્વ એમ સમગ્ર ભારતના વિશાળ પ્રદેશમાં પ્રાદેશિકતાને આધારે સાંસ્કૃતિક વૈવિધ્ય જોવા મળે છે. દરેક પ્રદેશની સંસ્કૃતિ પોતાની આગવી ભાત ઊભી કરે છે અને સાથે સાથે અન્ય પ્રદેશની સંસ્કૃતિમાં ભાગીદાર થવા પ્રયત્ન કરે છે. પરિણામે સાંસ્કૃતિક એકતા મજબૂત બને છે. ભારતીય સમાજની સાંસ્કૃતિક વિવિધતા દેશ વિદેશમાં જાણીતી છે. સમગ્ર ભારતના સાંસ્કૃતિક વૈવિધ્યને નીચે પ્રમાણે અનેક સ્વરૂપે જોઈ શકાય છે. પહેલું છે ઉત્સવો. સમગ્ર ભારતમાં દરેક પ્રદેશના તહેવારો અને ઉત્સવો અત્યંત ધામધૂમથી ઉજવવામાં આવે છે. દિવાળી, હોળી, નવરાત્રિ, દશેરા, ઈદ ઉલ ફિત્ર, રમઝાન, ક્રિસમસ, પતેતી, ગુરપર્બ વગેરે ધાર્મિક તહેવારો ઉત્સાહથી ઉજવવામાં આવે છે. કૃષિને વધાવતા ઉત્સવો જેવા કે અસમનો બિહુ, તમિલનાડુનો પોંગલ, કેરળનો ઓણમ, ઉત્તર ભારતમાં ઉજવાતો બૈશાખી વગેરે ઉજવવામાં આવે છે. મહાવીર જયંતિ અને બુદ્ધ પૂર્ણિમા પણ ઉત્સાહથી ઉજવાય છે. બીજું છે ભાષા. ભારતમાં ભાષાઓ અને બોલીઓનું વૈવિધ્ય છે. બંધારણ મુજબ ભારતમાં કુલ 22 ભાષાઓ બંધારણની માન્ય ભાષાઓનો દરજ્જો ધરાવે છે, જેમાં અસમિયા, બંગાળી, ગુજરાતી, હિન્દી, કન્નડ, કાશ્મીરી, મલયાલમ, મરાઠી, ઓડિયા, પંજાબી, સંસ્કૃત, તમિલ, તેલુગુ, ઉર્દુ, સિંધી, કોંકણી, મણિપુરી, નેપાળી, મૈથિલી, બોડો, સંથાલી અને ડોંગરી ભાષાનો સમાવેશ થાય છે. ભાષા સંસ્કૃતિને ટકાવે છે અને ભાષાઓ ભારતની આગવી ઓળખ છે. દરેક ભાષાઓમાં અનેક બોલીઓ છે. આથી કહેવાય છે કે 12 ગાવે બોલી બદલાય. 3. પોશાક. ભારતીય લોકોના પોશાકમાં અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે. પોશાકના કારણે દરેક પ્રદેશની ઓળખ ઊભી થાય છે. દાખલા તરીકે પંજાબી, રાજસ્થાની, ગુજરાતી વગેરે પોશાક. ધર્મ આધારિત પોશાકમાં પણ સાંસ્કૃતિક વૈવિધ્ય જોવા મળે છે. દાખલા તરીકે મુસ્લિમોમાં બુરખો, શીખોમાં પાઘડી વગેરે. 4. ખોરાક. પ્રદેશના અનાજ ઉત્પાદનની અસર લોકોના ખોરાક પર પડે છે. દરિયા કિનારાના પ્રદેશોમાં ચોખા અને માછલી સરળતાથી પ્રાપ્ત થતા હોવાથી સમુદ્ર કિનારા નજીક રહેતા લોકોનો મુખ્ય ખોરાક ભાત અને માછલી છે. જે પ્રદેશોમાં ઘઉં, જુવાર, બાજરી વગેરેનું ઉત્પાદન વધુ થાય છે ત્યાં લોકોનો મુખ્ય ખોરાક ઘઉં છે. પ્રાદેશિક ખોરાક વૈવિધ્ય સર્જે છે. દાખલા તરીકે પંજાબી, ગુજરાતી થાળી, સાઉથ ઇન્ડિયન ફૂડ વગેરે. ધાર્મિક વિચારધારા પણ ખોરાકમાં વૈવિધ્ય લાવે છે. દાખલા તરીકે જૈન ખોરાક. આધુનિક સમયમાં પ્રાદેશિક ખોરાકે વૈશ્વિક ઓળખ ઊભી કરી છે. 5. જીવન નિર્વાહની રીતો. આર્થિક પ્રવૃત્તિઓ દ્વારા માનવી પોતાની અને કુટુંબની જરૂરિયાતો સંતોષે છે. જીવન નિર્વાહની અનેક રીતો છે. વ્યક્તિ પોતાની શક્તિ અને કૌશલ્ય અનુસાર રોજીરોટી મેળવવા પ્રયત્ન કરે છે. રોજગારના કારણે માનવી એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરે છે. આ સ્થળાંતરના કારણે સંસ્કૃતિનો ફેલાવો થાય છે અને ભૌગોલિક સાંસ્કૃતિક વૈવિધ્યમાં વધારો થાય છે. સ્થળાંતરના કારણે રાષ્ટ્રીય ઐક્યની ભાવના જળવાય છે. ગુજરાતના ગરબા અને પતંગ ઉત્સવ સ્થાનિક સ્તરેથી વૈશ્વિક સ્તર પરના સાંસ્કૃતિક વૈવિધ્યના શ્રેષ્ઠ ઉદાહરણો છે. 2. ભારતમાં ધાર્મિક વૈવિધ્યની ચર્ચા કરો. ભારતમાં ધાર્મિક વૈવિધ્ય જોવા મળે છે. છેલ્લા અનેક વર્ષોમાં ભિન્ન ભિન્ન ધાર્મિક આચરણ કરતી પ્રજાઓ ભારતમાં આવીને સ્થાયી થઈ છે. આર્યોથી શરૂ કરીને હુણ, તુર્ક, મુગલ, પારસી, ડચ, ફ્રેન્ચ અને અંગ્રેજો ભારતમાં આવીને વસ્યા છે. તેઓ પોતાની સાથે તેમનો ધર્મ અને આગવી સંસ્કૃતિ લઈને આવ્યા હતા.
આમ જગતના મુખ્ય ધર્મોના નાગરિકો ભારતમાં વસવાટ કરે છે. દરેક ધર્મ પોતાની આચાર સંહિતા, ધર્મસ્થાન, ધર્મગ્રંથ, તહેવાર અને વ્રતો ધરાવે છે અને તેના આધારે પોતાની આગવી જીવનશૈલી રચે છે. ભારતના બધા ધર્મોમાં બંધુતાની ભાવના સમાવેલી છે. અનેક ધર્મોનું સહઅસ્તિત્વ પ્રજામાં એકબીજાની સંસ્કૃતિ અને લક્ષણોના સ્વીકાર સાથે ઉદારતા અને સહિષ્ણુતાની ભાવના વિકસાવે છે. આ પ્રકારની ધાર્મિક વિવિધતા એકતાનું સર્જન કરે છે. દરેક ધર્મની આધ્યાત્મિક બાબતોમાં સમાનતા છે. દરેક ધર્મ નૈતિક આચરણ પર ભાર મૂકે છે. ભારતના ધાર્મિક સ્થળો કોઈ એક ધર્મના સ્થળો રહેવાને બદલે બધા ધર્મીઓના શ્રદ્ધાના સ્થળો બન્યા છે. દાખલા તરીકે વારાણસી, ઉજ્જૈન, મથુરા, દ્વારકા, અંબાજી, બોધિગયા, અમૃતસર, અજમેર, તિરુપતિ, વૈષ્ણવદેવી વગેરે. ધાર્મિક વિવિધતાને કારણે દરેક ભારતીય પ્રત્યેક ધર્મના રીત રિવાજોને જાણે છે અને તેમાં ભાગ લઈને ઐક્યની ભાવના દર્શાવે છે. ભારતમાં હિન્દુ ધર્મીઓની વસ્તી સૌથી વધુ છે, આથી તેને બહુમતી સમુદાય કહે છે. અન્ય ધર્મોની સરખામણીમાં ઇસ્લામ ધર્મના લોકોની વસ્તી વધુ છે. આમ લઘુમતી સમુદાયમાં મુસ્લિમોની સંખ્યા વધુ છે. ગુજરાતમાં પણ ભારતના જેવી જ સ્થિતિ છે. હિન્દુઓની વસ્તી સૌથી વધુ અને વધુમતી સમુદાયમાં મુસ્લિમની વસ્તી વધુ છે. આંકડાકીય દ્રષ્ટિએ ધર્મ આધારિત વસ્તીનું પ્રમાણ ઓછું કે વધારે હોઈ શકે છે, પરંતુ પ્રદેશ અનુસાર ધાર્મિક તહેવારોની ઉજવણી અને ધાર્મિક સ્થળોની મુલાકાતમાં ધાર્મિક બંધુતાની ભાવના જોવા મળે છે. દરેક ધર્મની આધ્યાત્મિક બાબતોમાં સમાનતા છે. દરેક ધર્મ નૈતિક આચરણ પર ભાર મૂકે છે. 3. રાષ્ટ્રીય એકતાનો અર્થ સમજાવી તેના સહાયક પરિબળોની ચર્ચા કરો. ભારતમાં સામાજિક, સાંસ્કૃતિક, ભૌગોલિક, ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક વગેરેમાં અનેક વિવિધતા છે. આ ઉપજૂથો વચ્ચે પરસ્પર સહકારભર્યા અને સુમેળભર્યા સંબંધો હોય તે અનિવાર્ય છે. ભારતના નાગરિકો પરસ્પર એકબીજાને અને રાષ્ટ્રને વફાદાર હોય તે પણ અનિવાર્ય છે. રાષ્ટ્રીય એકતા માટે તમામ ભારતીયો રાષ્ટ્રના ધ્યેયોને પોતાના અંગત ધ્યેયો સમજે તે મહત્વનું છે. ભારતીય સમુદાયના વિકાસમાં કોમવાદ, આતંકવાદ, જ્ઞાતિવાદ, નક્સલવાદ, પ્રદેશવાદ, ભાષાવાદ, અલગતાવાદ વગેરે સમસ્યાઓનો પડકારરૂપ છે. આ સમસ્યાઓને હલ કરીને રાષ્ટ્રીય એકતા સ્થાપવી આવશ્યક છે. રાષ્ટ્રીય એકતાનો અર્થ સમાજશાસ્ત્રી ડૉક્ટર G.S. ધુરીએ રાષ્ટ્રીય એકતાને મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા ગણે છે. તેમના મત મુજબ રાષ્ટ્રના લોકોમાં એકતા, દ્રઢતા અને સંબંધતાની ભાવના સામેલ છે, જેમાં લોકોના હૃદયમાં સામાન્ય નાગરિકની ધારણા તથા વફાદારીની ધારણા અને ભાવના જોડાયેલ છે. રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળોમાં પહેલું છે ભૌગોલિક પરિબળ. ભારતના ઋષિમુનિઓ અને રાજાઓ ભૌગોલિક અને રાજકીય એકતાની સભાનતા ધરાવતા હતા. ઋગ્વેદમાં દર્શાવેલા ભારત વર્ષ, ચક્રવર્તી, એકાધિપતિ વગેરે નામ ભારતની ભૌગોલિક એકતાનો આદર્શ વ્યક્ત કરે છે. ભારતમાં ધાર્મિક મંદિરો, પવિત્ર નદીઓ અને પર્વતોના દર્શનનો અને સ્નાનનો મહિમા છે. આથી આ બધા સ્થળોએ યાત્રાધામોનો વિકાસ થયો છે. આ ધર્મસ્થળોની સંસ્કૃતિ તથા રમણીય અને હવા ખાવાના સ્થળો ભારતના લોકોને વિવિધ પ્રદેશોમાં પ્રવાસ કરવા માટે પ્રોત્સાહિત કરે છે, જેના કારણે ભૌગોલિક અને રાજકીય એકતા સ્થપાય છે અને લોકો માતૃભૂમિ પ્રત્યે પ્રેમ અને દેશભક્તિ વ્યક્ત કરે છે. નાના મોટા રાજ્યોમાં વહેંચાયેલો ભારત એક દેશ તરીકે પ્રસિદ્ધિ પામ્યો છે. ભારતની ભૌગોલિક વિવિધતાએ પ્રજાને જુદી જુદી પરિસ્થિતિઓમાં સાનુકૂળ થવાનું અને પરસ્પર મૈત્રીભાવ રાખી એકતા સ્થાપિત કરવાનું શીખવ્યું છે. દુષ્કાળ, અતિવૃષ્ટિ, વાવાઝોડું, સુનામી અને ધરતીકંપ જેવી કુદરતી આફતોમાં વિવિધ પ્રદેશોના જુદી જુદી જ્ઞાતિ, ભાષા અને ધર્મના લોકો પરસ્પર એકબીજાને મદદરૂપ થઈ વિવિધતામાં એકતાના દર્શન કરાવે છે. બીજું છે ભારતનું બંધારણ. ભારત જેવા વૈવિધ્યભર્યા દેશમાં એકતા સર્જનાર પાયાનું પરિબળ એ તેનું બંધારણ છે. બંધારણ એ ભારતના સંઘ રાજ્યોને જોડતો લેખિત દસ્તાવેજ છે. ભારતના બંધારણના આમુખમાં સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક રાજ્યના સિદ્ધાંતો સ્વીકારવામાં આવ્યા છે. ન્યાય, સ્વાતંત્ર્ય અને સમાનતા એ સંઘ રાજ્યના પાયા છે. ભારતના બંધારણમાં સમાનતાના અધિકારમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ કે જન્મસ્થળના કારણે ભેદભાવ પર કાયદા દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભારતનું બંધારણ તમામ નાગરિકોને વ્યક્તિ ગૌરવની તથા રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની ખાતરી આપીને તેમનામાં ભ્રાતૃભાવના દ્રઢ બનાવે છે.
ભારતના ધર્મ નિરપેક્ષ રાજ્ય છે, એટલે કે ભારતનો કોઈ રાજ્ય ધર્મ નથી. ભારત બધા ધર્મોને સમાન આદર અને રક્ષણ આપે છે. ભારતનું બંધારણ તમામ નાગરિકોને મુક્તપણે ધર્મ માનવાનો, પાળવાનો તથા તેનો પ્રચાર કરવાનો અધિકાર આપે છે. ભારતના કોઈ પણ સ્થળે વસવાટ કરતા નાગરિકોને પોતાની ભાષા, લિપિ કે સંસ્કૃતિનું જતન કરવાનો અને જાળવવાનો અધિકાર બંધારણ આપે છે. ભારતના બંધારણે આપેલા આ અધિકારો રાષ્ટ્રીય એકતાના ઘડતરમાં પ્રાથમિક ભૂમિકા ભજવે છે. ત્રીજું છે નાગરિક ફરજો. ભારતના નાગરિકોની ફરજોમાં રાષ્ટ્રીય એકતા જોવા મળે છે. ભારતના નાગરિકોની ફરજો નીચે પ્રમાણે છે. તમામ નાગરિકોએ રાષ્ટ્રને વફાદાર રહેવું અને તેના આદર્શો, સંસ્થાઓ તથા રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજનો આદર કરવો. સ્વતંત્રતાની લડતને પ્રેરણા આપનાર આદર્શોને સન્માનિત કરી તેનું પાલન કરવું. ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું રક્ષણ કરવું. દેશના રક્ષણમાં મદદ કરવી અને રાષ્ટ્રીય સેવાઓ કરવી. ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અને સાંપ્રદાયિક તફાવતોથી દૂર રહેવું. ભારતના તમામ નાગરિકોમાં સુમેળ અને બંધુત્વની ભાવના વિકસે તે માટે પ્રયત્ન કરવા. મહિલાઓના ગૌરવને સન્માનિત કરે તેવા વર્તન વ્યવહારો કરવા. ઉપર દર્શાવેલ નાગરિક ફરજો રાષ્ટ્રીય એકતાના સર્જનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત નીચે જણાવેલા પરિબળો રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં સહાયક નીવડે છે. પહેલું, કાયદાઓ. બીજું, લોકશાહી પ્રણાલી. રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન. રમતગમતની પ્રવૃત્તિઓ. સમૂહ સંચારના માધ્યમો. વાહન વ્યવહારના સાધનો તથા પરસ્પર સ્વાવલંબન અને સંયોગીકરણ. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. 1. ભારતમાં અને ગુજરાતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ અનુસૂચિત જનજાતિનું પ્રમાણ જણાવો. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં અનુસૂચિત જનજાતિનું પ્રમાણ નીચે પ્રમાણે છે. અનુસૂચિત જનજાતિઓની સંખ્યા 10,42,81,034. કુલ વસ્તીમાં અનુસૂચિત જનજાતિઓની વસ્તી 8.60% છે. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં અનુસૂચિત જનજાતિનું પ્રમાણ નીચે પ્રમાણે છે. 89,17,174 છે અને વસ્તી પ્રમાણે 14% છે. 2. લોકશાહી પ્રણાલી રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન કેવી રીતે રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે તે સમજાવો. લોકશાહી પ્રણાલી રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન નીચે અનુસાર એકતા સર્જવામાં મદદ કરે છે. પહેલું, લોકશાહી પ્રણાલી. ભારતની લોકશાહી શાસન પ્રણાલી રાષ્ટ્રીય એકતાનું સહાયક પરિબળ છે. ભારતમાં લોકસભા તથા રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ યોજવામાં આવે છે. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવી કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત અને નગર નિગમો તથા નગરપાલિકાઓની ચૂંટણી પણ યોજવામાં આવે છે. આ ચૂંટણીઓમાં 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકોને કોમ, જાતિ, જ્ઞાતિ, ભાષા, પ્રદેશ કે લિંગના ભેદભાવ વગર સમાન રીતે મતદાનનો અધિકાર છે. સમાન મતદાન અધિકાર એ રાષ્ટ્રીય એકતા માટેનું અતિ આવશ્યક પરિબળ છે. ભારતના તમામ નાગરિકો કોઈપણ રાષ્ટ્રીય પક્ષ કે અપક્ષ તરીકે ચૂંટણીઓમાં ઉમેદવારી કરવાનો અધિકાર ધરાવે છે. આ રાષ્ટ્રીય પક્ષો પોતાના પક્ષમાં નેતા, કાર્યકરો અને મતદારોને આકર્ષવાનો પ્રયત્ન કરે છે. આ રાષ્ટ્રીય પક્ષોની વિચારસરણીમાં તફાવત હોવા છતાં તેમનું ધ્યેય કોઈ પણ જ્ઞાતિ, જાતિ, ધર્મ કે પ્રદેશના ભેદભાવ વિના મતદાતાઓને આકર્ષવાનું હોય છે. આમ રાષ્ટ્રીય પક્ષો એક પ્રકારની રાષ્ટ્રીય એકતા લાવવા માટેનું પ્રેરક બળ પૂરું પાડે છે. 2. રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન. સ્વાતંત્ર્ય દિન, પ્રજાસત્તાક દિન વગેરે રાષ્ટ્રીય પર્વની ઉજવણી ઉત્સાહથી કરવામાં આવે છે. રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ભારતના તમામ નાગરિકો જોડાય છે. ઉજવણીમાં પ્રસ્તુત થતા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં અને ભારતના સૈનિકોની પરેડમાં રાષ્ટ્રીય એકતાના અદ્ભુત દર્શન થાય છે. ભારતીય ફિલ્મોમાં, રાષ્ટ્રીય ફિલ્મ સમારોહમાં, રાષ્ટ્રીય સ્મારકો અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં રાષ્ટ્રીય એકતાના દર્શન થાય છે. શાળાઓ, વિદ્યાલયો અને મહાવિદ્યાલયોમાં ચાલતી સ્કાઉટ, ગર્લ ગાઈડ, રાષ્ટ્રીય સેવા યોજના, નેશનલ કેડેટ ફોર વગેરે પ્રવૃત્તિઓ અને વિવિધ શિબિરો રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાના સંદેશાઓ યુવાનોને આપે છે. ભારત રત્ન, પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રી વગેરે નાગરિક સન્માન એવોર્ડ, રાજીવ ગાંધી ખેલ રત્ન, દ્રોણાચાર્ય, અર્જુન અને ધ્યાનચંદ જેવા રમતગમતના એવોર્ડ, પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, વીર ચક્ર, અશોક ચક્ર, કીર્તિ ચક્ર, શૌર્ય ચક્ર વગેરે ભારતીય સેનાના એવોર્ડ તથા બહાદુરી અને સાહિત્ય ક્ષેત્રે અપાતા વિવિધ એવોર્ડ દેશની સેવા બદલ આપવામાં આવે છે. કલાકાર, વૈજ્ઞાનિકો, સૈનિકો, શિક્ષકો, સમાજ સેવકો વગેરે વિશિષ્ટ વ્યક્તિઓને સન્માનિત કરીને રાષ્ટ્રીય ચેતના ઊભી કરવામાં આવે છે.
3. વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનો રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે. સમજાવો. ભારત ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતાઓ ધરાવતો વિશાળ દેશ છે. વાહન વ્યવહારના સાધનો. ભારતના વાહન વ્યવહારના સાધનોએ ભારતના દરેક નાગરિકોને જોડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. વાહન વ્યવહારના સાધનોના કારણે પ્રાદેશિક વૈવિધ્ય ધરાવતા લોકો વચ્ચે આદાન પ્રદાન શક્ય બન્યું છે. પ્રાદેશિક આદાન પ્રદાનના કારણે પ્રાદેશિક વિવિધતા ધરાવતા લોકો વચ્ચે એક જ રાષ્ટ્રના નાગરિક હોવાની ભાવના દ્રઢ બની છે. ભારતીય રેલવે વિશ્વનું સૌથી મોટું રેલવે નેટવર્ક ધરાવે છે. દરરોજ આશરે 23 મિલિયન લોકો રેલવેની મુસાફરી કરે છે. ભારતીય રેલવે ભારતના બધા રાજ્યો અને પ્રદેશોને એકબીજા સાથે નિયમિત રીતે જોડે છે. ભારતની વિમાન સેવાઓ પણ ભારતના બધા મોટા નગરોને એકબીજા સાથે જોડી છે, જેના પરિણામે ઝડપી વાહન વ્યવહાર શક્ય બન્યો છે. નોકરી, વ્યવસાય, ધંધા, રોજગાર, શિક્ષણ, પ્રવાસ વગેરેના કારણે દેશના નાગરિકો વાહન વ્યવહારના સાધનોની મદદથી એકબીજાની નજીક આવે છે, જે પરોક્ષ રીતે રાષ્ટ્રીય એકતામાં ઉપયોગી બને છે. સંદેશા વ્યવહારના સાધનોમાં જોઈએ તો વર્તમાનપત્રો, રેડિયો, ટેલિવિઝન, કમ્પ્યુટર, સેલફોન, પોસ્ટરો, સામયિકો, ફિલ્મ, વિડીયો ફિલ્મ વગેરે સમૂહ સંચારના સાધનો રાષ્ટ્રીય એકતા સર્જવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ટેલિવિઝનના કાર્યક્રમો કોમી એકતા, સર્વધર્મ સમભાવ, દેશભક્તિ વગેરે બાબતોને કેન્દ્રમાં રાખી ધારાવાહિક, ફિલ્મ, સમૂહ ગાન, સમૂહ નૃત્ય વગેરે દ્વારા રાષ્ટ્રીય એકતા લાવવામાં મદદ કરે છે. ટેલિવિઝન પર દર્શાવાતા સ્વાતંત્ર્ય દિન અને પ્રજાસત્તાક દિનની ઉજવણીના વિવિધ કાર્યક્રમો નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ ઉત્પન્ન કરે છે. ટેલિવિઝન દ્વારા આતંકવાદ, નક્સલવાદ, કોમવાદ, જ્ઞાતિવાદ, ભાષાવાદ, પ્રદેશવાદ વગેરે સમસ્યાઓને ધારાવાહિક, ફિલ્મ કે સમાચારોના કાર્યક્રમમાં જોડીને દેશના નાગરિકોને આવી સમસ્યાઓ સામે સાચી સમજ આપવામાં આવે છે. પરિણામે દેશના નાગરિકોનું મનોવલણ રાષ્ટ્રપ્રેમ તરફ ઘડાય છે. આમ સંદેશા વ્યવહારના સાધનોમાં પ્રકાશિત અને પ્રસારિત થતા કાર્યક્રમો નાગરિકોમાં રાષ્ટ્રીય એકતાની સભાનતા ઊભી કરે છે, જે રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે. પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. 1. ભારતમાં કઈ વિવિધતા જોવા મળે છે? ભારતમાં સાંસ્કૃતિક, વસ્તી વિષયક અને ધાર્મિક વિવિધતા જોવા મળે છે. ભારતમાં લોકોની રહેણીકરણી, જીવનશૈલી, પહેરવેશ, આર્થિક પ્રવૃત્તિ, રિવાજો, ઉત્સવો, તહેવારો, ભાષા, તીર્થધામ વગેરે અનેક પ્રકારનું સાંસ્કૃતિક વૈવિધ્ય જોવા મળે છે. ભારતમાં વય જૂથ, લિંગ પ્રમાણ, ગ્રામીણ અને શહેરી વસ્તી પ્રમાણ, સાક્ષરતા, ધાર્મિક જૂથો, ભાષાકીય જૂથો, જાતિ પ્રમાણ, જન્મ પ્રમાણ, મૃત્યુ પ્રમાણ, સ્થળાંતરિત લોકોનું પ્રમાણ વગેરે વસ્તી વિષયક વૈવિધ્ય જોવા મળે છે. ભારતમાં જગતના મુખ્ય ધર્મોના પ્રત્યેક ધર્મના નાગરિકો વસવાટ કરે છે. દરેક ધર્મ પોતાની આચાર સંહિતા ધરાવે છે. દરેક ધર્મના લોકો તેના ધર્મસ્થાનો, ધર્મગ્રંથો, ધાર્મિક તહેવારો અને વ્રતો અનુસાર પોતાની જીવનશૈલી રચે છે. આમ ભારતમાં ધાર્મિક વૈવિધ્ય જોવા મળે છે. 2. ભારતમાં બોલાતી કોઈ પણ 5 ભાષાના નામ. 5 ભાષા ગુજરાતી, હિન્દી, પંજાબી, સંસ્કૃત અને ઉર્દુ. તમે બીજી કોઈ પણ ભાષાના નામ લખી શકો છો. 3. રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપો. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપતા જણાવે છે કે રાષ્ટ્રીય એકતા એક મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા છે, જેના દ્વારા બધા લોકોના દિલમાં એકતાની ભાવના, સમાન નાગરિકતાનો અનુભવ તથા રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠા અને પ્રેમની ભાવના વિકસિત કરી શકાય. 4. ભારતના વિકાસમાં કઈ કઈ સમસ્યાઓ અવરોધક છે? ભારતના વિકાસ કે પ્રગતિમાં કોમવાદ, આતંકવાદ, જ્ઞાતિવાદ, નક્સલવાદ, પ્રદેશવાદ, ભાષાવાદ, અલગતાવાદ વગેરે સમસ્યાઓ અવરોધક છે. 5. પ્રાચીન કાળમાં ભારતની ભૌગોલિક એકતા માટે કયા નામ વપરાતા હતા? તો પ્રાચીન કાળમાં ભારતની ભૌગોલિક એકતા માટે ભારત વર્ષ, ચક્રવર્તી, એકાધિપત્ય વગેરે નામો વપરાતા હતા. 6. ભારતના નાગરિક એવોર્ડ કયા કયા છે? ભારતના નાગરિક એવોર્ડ ભારત રત્ન, પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રી વગેરે ભારતના નાગરિક એવોર્ડ છે. 7. ભારતમાં અપાતા રમતગમતના એવોર્ડ કયા છે? ભારતમાં અપાતા રાજીવ ગાંધી ખેલ રત્ન, દ્રોણાચાર્ય, અર્જુન, ધ્યાનચંદ વગેરે રમતગમતના એવોર્ડ છે. 8. ભારતમાં અપાતા ભારતીય સેનાના એવોર્ડ કયા કયા છે? ભારતમાં અપાતા પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, વીર ચક્ર, અશોક ચક્ર, કીર્તિ ચક્ર, શૌર્ય ચક્ર વગેરે ભારતીય સેનાના એવોર્ડ છે. પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. 1. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સ્ત્રી અને પુરુષનું પ્રમાણ જણાવો. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં મહિલાનું પ્રમાણ 48.49 અને પુરુષનું પ્રમાણ 51.51% છે.
2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતની વસ્તી કેટલી છે? તો 6,04,39,692 છે. ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ લિંગ પ્રમાણ કયા દેશમાં છે? તો કેરળમાં છે, 1084 છે. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. ચોથું છે, ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછું લિંગ પ્રમાણ ક્યાં છે? તો દીવ અને દમણમાં 618 છે. ગુજરાતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ અનુસૂચિત જનજાતિનું પ્રમાણ સૌથી વધુ કયા જિલ્લામાં છે? તો ડાંગ જિલ્લામાં 94.65% છે. પ્રશ્ન નંબર 5, નીચેના પ્રત્યેક પ્રશ્નમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર આપો. 1. ભારતમાં સૌથી વધુ કયા ધર્મના લોકો વસવાટ કરે છે? તો અ. હિન્દુ ધર્મના. 2. ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી કયા રાજ્યમાં છે? તો ડ. ઉત્તર પ્રદેશમાં. 3. ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? બ. ઉત્તરાખંડ. 4. ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સરેરાશ લિંગ પ્રમાણ કેટલું છે? તો 940 છે. 5. ભારત એક કેટલા ચોરસ કિલોમીટર ભૌગોલિક ક્ષેત્રમાં ફેલાયો દેશ છે? જવાબ થશે અ. 32,87,263 ચોરસ કિલોમીટર. ભારતનું રેલવે નેટવર્ક કેટલા કિલોમીટર છે? તો 1,15,000 કિલોમીટર. 7. વિશ્વમાં સૌથી મોટું રેલવે નેટવર્ક કયા દેશમાં છે? તો બ. ભારતમાં છે. ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો છે? અ. ભારત રત્ન છે. અહીં આપણા પ્રકરણ 1ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના સમાજશાસ્ત્ર વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 12 સમાજશાસ્ત્ર સ્વાધ્યાય નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.